કરવી છે મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવતી વહાલા દવલાની નીતિની અને ભારતીય જનતા પાર્ટીના બેખૌફ બનેલા ફાટીને ધુમાડે ગયેલા એ કાર્યકર્તાઓની કે જે મહાનગરપાલિકાના કોર્પોરેશનના શૌચાલય તોડતા પણ ખચકાતા નથી। બે બનાવ, એક પૂર્વ વિસ્તારમાં એક પશ્ચિમ વિસ્તારમાં બન્યો હતો અને મહાનગરપાલિકા વાલા દવલાની નીતિ અપનાવતી હોય એવું લાગી રહ્યું છે। માધુપુરા પોલીસ મથકમાં હમણાં જ જે શૌચાલય 2 દિવસ પહેલા તોડવામાં આવ્યું હતું એમાં ફરિયાદ નોંધવામાં આવી છે, પણ જે બનાવ નારણપુરામાં બન્યો હતો એમાં કોઈ ફરિયાદ નોંધવામાં નથી આવી। ભાજપના નેતાના સંબંધીની દુકાન બહાર શૌચાલય હતું, એમની પ્રતિક્રિયા એ હતી કે અહીંયા લોકો ખૂબ ગંદકી કરતા હતા એટલે અમે તોડી પાડ્યું હતું, પણ એની સામે ફરિયાદ નોંધાઈ। તો જૂના કેસમાં મહાનગરપાલિકાએ ફરિયાદ કેમ ન નોંધાવી એ પણ એક સવાલ છે। અમદાવાદ શહેરમાં ભાજપના વધુ એક નેતાની દાદાગીરીનો કિસ્સો સામે આવ્યો છે। આજે જગ્યા દેખાઈ રહી છે ને આ જગ્યાએ પહેલા શૌચાલય હતું, વધુ એક ભાજપના નેતાએ અહીં શૌચાલય તોડી પાડ્યું હોવાનો કિસ્સો જે છે તે સામે આવ્યો છે। આ જે દુકાન અહીં ભજીયા હાઉસ દેખાઈ રહ્યું છે, આ શાહપુર વોર્ડ ભાજપના જે પ્રમુખ છે જીતેન્દ્ર પરમાર તેના સંબંધીની આ દુકાન છે ને થોડા સમય પહેલા જ આ દુકાન જે છે તેના દ્વારા ખરીદવામાં આવી હતી અને ત્યારે અહીં પહેલા શૌચાલય હતું, પરંતુ ગંદકી થતી હતી, દુર્ગંધ આવતી હતી અને તેના કારણે શૌચાલય જે છે તે વગર મંજૂરીએ તોડી પાડવામાં આવ્યું છે। આ સમગ્ર મામલે અમદાવાદ મહાનગરપાલિકાના જે અધિકારીઓ છે તેને જાણ હતી, પરંતુ આ અંગે કોઈ કાર્યવાહી છે તે અત્યાર સુધી કરવામાં આવી નહોતી અને હવે તંત્ર જે છે બે માપદંડ કેવા, પૂર્વની અંદર શૌચાલય પાડી દે તો એની સામે એફઆઈઆર થઈ જાય છે, બીજી બાજુ પશ્ચિમની અંદર મુખ્યમંત્રીના વિસ્તારની સાથે સંકળાયેલું હોય, ભાજપાનો કાર્યકર્તા હોય તો અહીંયા તોડી નાખનારને ખાલી દંડથી જ ચલાવી લેવામાં આવે છે। તો આવી જાહેર વ્યવસ્થાને તોડી પાડનારાઓ સામે તાત્કાલિકપણે કડકમાં કડક ફરિયાદ નોંધવામાં આવે।